હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 4 એમાં ઇંગ્લિશ યુનિટ 4 અવર હેલ્પર્સ એટલે કે આપણને મદદ કરતા. તો આપણે કોણ મદદ કરે એ આપણે જોવાનું છે. તો જોઈએ આપણે યુનિટ 4 અવર હેલ્પર્સ. એક્ટિવિટી નંબર 1, શિક્ષકની મદદથી આ ગીત અભિનય સાથે ગાઓ. હવે નીચે તમે ચિત્રમાં જુઓ તો શું છે, તો કે દરજી છે એ કપડાં સીવે છે, મતલબ કે યુનિફોર્મ આપણને દેખાય છે સામે ટીંગાડેલા. પછી બીજામાં મોચી છે એ ચપ્પલ બનાવે છે, ત્રીજામાં ટીચર છે એ ભણાવે છે, ચોથામાં પોલીસ છે અથવા તો ટ્રાફિક પોલીસ છે. ચલો, તો એ બધા શું કરે? દરજી છે તો આપણને કપડાં સીવી દે, મોચી છે તો એ આપણને ચપ્પલ બનાવી દે, પછી ટીચર છે અથવા તો શિક્ષક છે એ આપણને ભણાવે, પછી ટ્રાફિક પોલીસ છે તો એ આપણું ધ્યાન રાખે અથવા તો આપણે ક્યાંય જવું હોય તો આપણને મદદ કરે. ચલો જોઈએ, તો આપણને શું કહે છે? આઈ એમ અ ટેલર મેકિંગ ક્લોથ્સ. ટેલર એટલે કે દરજી, આઈ એમ એટલે કે હું છું દરજી. મેકિંગ ક્લોથ્સ, મેકિંગ એટલે કે બનાવવું, ક્લોથ્સ એટલે કે કપડાં બનાવતી અથવા તો કપડાં બનાવવા. સ્ટીચ એટલે કે સીવતું. માય એટલે કે મારું. મશીન એટલે કે મશીન. ગોઝ એટલે કે ચાલે, કે મારું મશીન ચાલે. તો કે કેવી રીતે? તો કે સીવતું મારું મશીન ચાલે. પછી શું કહે છે? આઈ એમ અ કોબલર. કોબલર એટલે શું થાય? મોચી, કે હું છું મોચી. આઈ એમ અ કોબલર. મેન્ડિંગ શૂઝ. મેન્ડિંગ એટલે કે સમા કરતો અથવા તો બનાવતો. શૂઝ એટલે કે પગરખાં અથવા તો ચપ્પલ, કે આઈ એમ કોબલર મેન્ડિંગ શૂઝ, કે હું છું મોચી પગરખાં સમા કરતો અથવા તો પગરખાં બનાવતો. રેટ એટલે અવાજ છે. રેટ ટેટ ઇટ્સ જસ્ટ લાઈક ન્યૂ, કે હું કેવા પગરખાં સમા કરી દઉં? તો કે નવા જેવા. જસ્ટ એટલે કે સાવ એમ. લાઈક એટલે કે બનાવવું એમ, કે નવા જેવા જ બનાવી દઉં. ન્યૂ એટલે કે નવા, કે હું નવા જેવા જ બનાવી દઉં. પછી કહે છે આઈ એમ અ ટીચર એટલે કે શિક્ષક. આઈ એમ એટલે કે હું છું શિક્ષક. ટીચિંગ માય ક્લાસ એટલે કે મારો વર્ગ. ટીચિંગ એટલે કે ભણાવતી. ING એટલે કે ભણાવતી વર્તમાન કાળ. હું છું ટીચર, મારા વર્ગને ભણાવતી. લિસન, સિંગ એન્ડ ડુ. લિસન એટલે કે સાંભળો. સિંગ એટલે કે ગાઓ. એન્ડ એટલે કે અને. ડુ એટલે કે કરો. સાંભળો, ગાઓ અને કરો. લેટ અસ લર્ન. લેટ એટલે કે શીખીએ. અસ એટલે કે આપણે. લર્ન એટલે કે શીખવું, કે ચાલો આપણે શીખીએ. આઈ એમ અ પોટર બેકિંગ પોટ્સ. પોટર એટલે કુંભાર, કે હું છું કુંભાર. બેકિંગ પોટ્સ એટલે કે માટલા શેકતો. પોટ્સ એટલે કે માટલા. બેકિંગ એટલે કે શેકવું, કે હું માટલા શેકતો. મોલ્ડ બેક કલર. મોલ્ડ એટલે શું થાય? કે આકાર આપવો. બેક એટલે આગળ આવી ગયું. બેકિંગ એટલે શું થાય? તો કે શેકવું. કલર એટલે કે કલર કરવો. તો કે આકાર આપવાનો, શેકવાનો અને કલર કરવાનો. પછી શું કહે છે? રેડી ફોર યોર યુઝ. રેડી એટલે કે તૈયાર છે. ફોર એટલે કે માટે. યોર એટલે કે તમારા. યુઝ એટલે કે ઉપયોગ, કે તૈયાર છે તમારા ઉપયોગ માટે. પછી શું કહે છે? આઈ એમ અ ટ્રાફિક પોલીસ. ટ્રાફિક પોલીસ એટલે ટ્રાફિક પોલીસ. આપણે ક્યાંય પણ જતા હોય ત્યાં રસ્તા ઉપર ઊભા હોય. આઈ એમ અ ટ્રાફિક પોલીસ, કે હું છું ટ્રાફિક પોલીસ. આઈ સ્ટેન્ડ જસ્ટ સો, કે હું ઊભો રહું છું. સ્ટેન્ડ એટલે કે ઊભું રહેવું, કે ઊભો હું રહું છું. લેટિંગ ટ્રાફિક ટુ મૂવ. લેટિંગ એટલે કે હલાવતો. ટ્રાફિક એટલે કે વાહન વ્યવહારને. મૂવ એટલે કે જવા દેવાનું એમ, કે વાહન વ્યવહારને હલાવવાનું, જવા દેવાનું એમ. હેલ્પિંગ પીપલ ટુ ડુ, કે લોકોને
મદદ કરતો. વાહનને અવર જવર કરવાની હોય ત્યારે ટ્રાફિક પોલીસ આપણને મદદ કરે. આપણે ક્યાંક ગયા હોય તો આપણે જોયું હોય કે સીટી મારે એટલે કે આપણને ખબર પડે કે હવે એને કીધું કે હવે તમે જાઓ. મૂવ એટલે કે જવાનું કે એમ. લેટ એટલે શું થાય કે છૂટ આપે એમ કે ચાલો હવે તમે તમારા વાહનને અહીંયાથી લઈ જાઓ એમ, હલાવો વાહનને એમ. સમજાય છે આપણને શું કહેવા માગે છે? તો કે ટેલર છે તો શું સીવે? કપડાં સીવે. પછી મોચી તો કે પગરખાં બનાવે અથવા તો સમા કરી દે. પછી ટીચર તો કે આપણને શીખડાવે. પછી આપણે શું આવ્યું? પોટર. પોટર એટલે શું થાય? કુંભાર. કુંભારનું ચિત્ર આપણને અહીંયા આપ્યું નથી. તો કુંભાર શું કરે? તો કે માટલા બનાવે, એને આકાર આપે, પછી એને શેકે અને પછી એમાં રંગ કરે. પછી આવે ટ્રાફિક પોલીસ. તો એ આપણને મદદ કરે કે આપણા વાહનની અવર જવર માટે કે હવે આપણને કહે કે ચલો હવે તમે જાઓ, અથવા તો વાહન એમ કે હવે તમે તમારા વાહનને છૂટું કરો, અહીંયાથી હલાવો. ખ્યાલ આવે છે શું કહેવા માગે છે એ? ચલો આજ માટે આટલું જ. થેન્ક યુ.